सर्वपापप्रणाशनो मङ्गलानं च सर्वेशे परमं गौरीमङ्गलम्। ॐ पादविन्दसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम सूर्यभद्राद्या जैन धर्मोऽस्तु मंगलम अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। त्रिलोकीनाथ मुझे तारी पासे राखे। त्रिलोकीनाथ मुझे तारी पासे राखे। तारी पासे राख मैंने तारी पासे राख है। तारी पासे राख मैंने तारी पासे राख है। शत्रुंजय नाथ मैंने तारी पासे राख है। गिरनार नाथ मैंने तारी पासे राख है। तारी पासे राख मैंने तारा मां विश्वास है। तारी पासे राख मैंने तारा मां विश्वास है। संखेश्वर नाथ मैंने तारी पासे राख है। जिरावला नाथ मैंने तारी पासे राख है। तारी पासे राख मैंने तारा मां समावहे। 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 भद्रेश्वर नाथ मैंने तारी पासे राख है। मोदोंजनाथ मैंने तारी पासे राख है। सतारी पर बंगाली दुलानी चंद्रो माणु सत्ताम सोई सद्दार संजमम मिया वीर्यम तुकारी तरण तरणहार भक्त हृदय सम्राट जगत मालेश्वर एवं परमात्मा ने नमस्कार करिए। જેમણે આ ધર્મદેવની સ્થાપના કરી આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કારણ કે આપણને મળેલો આ માનવ જીવન સૌ કોઈને પ્રાપ્ત થઈ શકતો નથી। અનાદિ અનંત કાળથી મારો તમારો આપણો સૌનો જીવાત્મા જન્મ જીવન મરણના ચક્કરમાં પરિભ્રમણ કરતા કરતા ક્યાંક પરમાત્માની અસીમ કૃપા થઈ ક્યાંક અજાણ્યો પુણ્ય ઉદયમાં આવ્યો અને આજે આપણને આ મનુષ્ય જીવનની ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકી છે। ગુફાઓની અંદર રહેનારા આત્મા મસ્તીમાં મસ્ત રહેનારા એવા અવધૂત યોગી અધ્યાત્મ યોગી એવા આનંદનજી મહારાજે સ્તવનની અંદર લખ્યું છે કે અવસર બેર બેર નહીં આવે। આ મનુષ્ય જીવન રૂપી અવસર વારંવાર પ્રાપ્ત થતો નથી। તો એ જ માનવ જીવનને કેન્દ્રમાં રાખીને
સનાતન ધર્મની અંદર થઈ ગયેલા એક મહાન સંત એવા સંત સુરદાસે પણ પોતાના ભજનોની અંદર લખ્યું છે કે નહીં એસો જન્મ બાર બાર. આ માનવ જીવન રૂપી અવસર જીવાત્મા વારંવાર પ્રાપ્ત કરી શકતો નથી. તો એ જ માનવ જીવનને કેન્દ્રમાં રાખીને ભગવાન મહાવીર સ્વામી પોતે સ્વયં જ્યારે દેશના આપતા હતા અને દેશનાની અંદર 12 પરિષદાઓ બેઠી હતી. એમાં તિર્યંશો પણ હતા, એમાં મનુષ્યો પણ હતા, એમાં દેવતાઓ પણ હતા, એમાં ઇન્દ્રો પણ હતા. એની વચ્ચે પણ ભગવાન મહાવીરે દેવલોક પ્રાપ્ત કરવો દુર્લભ છે એમ ક્યારે પણ નથી કીધું, પણ મનુષ્ય ભાવ પ્રાપ્ત કરવો દુર્લભ છે એમ કીધું છે, એમ લખ્યું છે. તો ક્યારેક મનની અંદર પ્રશ્ન થાય કે ગતિ તો 4 છે. કેટલી ગતિ છે? તિર્યંશ, મનુષ્ય, દેવ અને નરક, આ 4 ગતિ બતાડી છે. એમાં તિર્યંશ અને નરક એ તો અશુભ ગતિઓ છે, એની વાત જવા દઈએ, એની વાત નથી કરવી. પણ દેવ ગતિ અને મનુષ્ય ગતિ, દેવ ભાવ અને મનુષ્ય ભાવ, આ બંને ભાવો હોવા છતાં પણ કોઈ પણ શાસ્ત્રોએ દેવ ભાવને પ્રાપ્ત કરવો દુર્લભ છે એ વાત નથી કરી, પણ દરેક શાસ્ત્રોએ મનુષ્ય ભાવ પ્રાપ્ત કરવો દુર્લભ છે એમ કીધું છે. ઉત્તરાધ્યયન સૂત્રની અંદર પણ એ જ વાત આવે છે કે બાકી બધું પ્રાપ્ત કરવું સહેલું છે, પણ મનુષ્ય ભાવ પ્રાપ્ત કરવો દુર્લભ છે. તો મનુષ્ય ભાવને દુર્લભ શા માટે કીધું? જો મહાનતા એ અલગ વસ્તુ છે, દુર્લભતા એ અલગ વસ્તુ છે. માનવ જીવનને દુર્લભ એની પાછળનું કારણ શું છે? મહાનતા નહીં, દુર્લભ શા માટે છે મનુષ્ય જીવન? મનુષ્ય સીધો મોક્ષમાં જઈ શકે એ એની મહાનતા છે. દુર્લભતા એટલે દુઃખેથી પ્રાપ્ત કરી શકાય, જે મુશ્કેલીથી પ્રાપ્ત કરી શકાય, જે આસાનીથી ન મળે, એને દુર્લભ શબ્દ વપરાય છે. તો મનુષ્ય ભાવ દુર્લભ શા માટે? દેવ ભાવને દુર્લભ ન કહેતા મનુષ્ય ભાવને દુર્લભ શા માટે કીધું? જો દેવ ભાવ અને મનુષ્ય ભાવ, દેવ ગતિ ને મનુષ્ય ગતિ લો. હવે દેવ ગતિ છે કે દેવ ભાવ છે, એ દેવલોકની અંદર દુર્લભ એટલા માટે મનુષ્ય કીધો છે કે દેવલોકની અંદર દેવ ભાવમાં અસંખ્યાતા દેવ બની શકે એટલી જગ્યા એ દેવલોકની અંદર રહેલી છે. કેટલા દેવતાઓ છે? સેંકડો નહીં, હજારો નહીં, લાખો નહીં, કરોડો નહીં, અબજો નહીં, ખરવો નહીં, નિખરવો નહીં, અસંખ્યાતા એટલે કે જેની સંખ્યા આપણે ગણી ન શકીએ, અસંખ્યાતા દેવાત્માઓ દેવલોકની અંદર વિરાજમાન છે. દેવલોકમાં દેવ બની શકે એવા કેટલા જીવો છે? તો અસંખ્યાત દેવ જીવો દેવ બની શકે એમ છે. પણ દેવમાં જઈ કોણ શકે? દેવલોકમાં કોણ જઈ શકે? પૃથ્વી કાય હોય એ દેવલોકમાં જશે, વનસ્પતિ હોય એ દેવલોકમાં જશે, બેઇન્દ્રિય તેઇન્દ્રિય ચૌરિન્દ્રિય દેવલોકની અંદર જશે. કોણ જશે? મોટા ભાગના મનુષ્ય દેવલોકની અંદર જાય અને કા તિર્યંશ ગતિના કોઈ જાતિસ્મરણ જ્ઞાનને પ્રાપ્ત કરેલા એવા તિર્યંશો દેવલોકની અંદર જઈ શકે. સીટો કેટલી છે? અસંખ્યાતા સીટો છે, પણ જનારા ઓછા છે. માટે દેવલોક પ્રાપ્ત કરવો કોઈ મોટી વાત નથી. અસંખ્યાત સીટો છે, જનારા ઓછા છે, માટે દેવ ભાવ પ્રાપ્ત કરવો હજી સહેલો છે. મનુષ્ય ભાવની અંદર સીટો કેટલી છે? માત્ર 29 આંકડા જેટલી જ વસ્તી મનુષ્યની અંદર 14 રાજલોકની અંદર છે. અને 14 રાજલોક મનુષ્ય ક્યાં છે? અઢી દીપની અંદર જ છે. 14 રાજ જેટલો વિશાળ આ દુનિયા છે, એમાં મનુષ્ય ક્યાં રહે છે? માત્ર અઢી દીપની અંદર રહે છે. અને અઢી દીપની અંદર પણ મનુષ્ય કેટલા વધારે? તો 29 આંકડા જેટલા જ મનુષ્ય છે. મનુષ્યની એક સીટો તો રિઝર્વેશન છે કે આટલા જ મનુષ્ય થઈ શકે એમ છે. મનુષ્યમાં આવી કોણ શકે? મનુષ્ય કોણ થઈ શકે? તો પૃથ્વી કાય હોય એ પણ મનુષ્ય થઈ શકે, અપકાય હોય એ પણ મનુષ્ય થઈ શકે, વનસ્પતિ કાય હોય એ પણ મનુષ્ય થઈ શકે, બેઇન્દ્રિય હોય એ પણ મનુષ્ય થઈ શકે, તેઇન્દ્રિય હોય એ પણ મનુષ્ય થઈ શકે, ચૌરિન્દ્રિય હોય એ પણ મનુષ્ય થઈ શકે, દેવ હોય એ પણ મનુષ્ય થઈ શકે.
તિર્યન હોય એ પણ મનુષ્ય થઈ શકે, નરક હોય એ પણ મનુષ્ય થઈ શકતા હોય છે. આવનારા અસંખ્યાતા છે, પણ સીટો કેટલી છે? માત્ર 29 આંકડા જેટલી સીટો છે, જેને કહેવાય સમુદ્રની આગળ ખાબોચીઓ છે. જીવો કેટલા છે? અસંખ્યાતા. સીટો માત્ર 29 આંકડા, એટલે કે સમુદ્રની આગળ ખાબોચીઓ કહેવાય. આટલી સીટો છે, આટલા ઉમેદવારો છે, એ અસંખ્યાતા ઉમેદવારોમાંથી બીજા કોઈને ચાન્સ ન મળ્યો અને મનુષ્ય બનવાનો ચાન્સ મળ્યો. એ મોટામાં મોટો આપણો સૌભાગ્ય છે. લોકસભાની અંદર સીટો કેટલી? 543. 543. 543 સીટો, એટલે કે એમપી કેટલા? તો 543 એમપી અત્યારે ભારત દેશની અંદર રહેલા છે. હવે જ્યારે પણ ઇલેક્શન આવે લોકસભાનો, સેન્ટ્રલ ગવર્નમેન્ટ માટેનો જ્યારે પણ ઇલેક્શન આવે, સીટો કેટલી છે? 543. એ 543 સીટો માટે ઉમેદવારો કેટલા ઊભા હોય? હા, 5000, 7000, 9000, 10000 જેટલા ઉમેદવારો ઊભા હોય. સીટો કેટલી છે? એક ફિક્સ છે કે 543 સીટો છે. ઉમેદવારો ભલે 5000 હોય કે 10000 હોય, એ 10000 ઉમેદવારો ઊભા હોય, એમાં જીતે કેટલા? બાકી બધા તો સાત થઈ જાય, હારી જાય. જીતનારા માત્ર 543 એમપી જીતતા હોય છે 10000 માંથી. અહીંયા મુલુંડની સીટ એક છે, બરાબર છે ને? આજુબાજુ મુલુંડની અંદર ઘાટકોપર વગેરે બધા એરિયા એની અંદર આવી જાય. હવે સમજો મુલુંડની અંદર ઇલેક્શન ડિક્લેર થયો અને બે બળિયા સામ સામે ઊભા છે. બંને જે પણ કેન્ડિડેટ ઊભા થયા છે, એ બધી રીતે પહોંચેલી માયા છે. આમ આર્થિક રીતે પણ સદ્ધર છે, અધિકારીઓની ઓળખાણ પણ જબરજસ્ત છે, જે ગવર્નમેન્ટના ઓફિસર્સ છે એની સાથે સાંઠગાંઠ પણ જબરજસ્ત છે. પૈસાની કોઈ કમીના નથી અને જીતવા માટે જે કંઈ કરવું પડે એ બધું કરી છૂટે. સામ દામ દંડ ભેદ જે કંઈ નીતિ અપનાવી હોય, બધી નીતિઓ એ કેન્ડિડેટ અપનાવતા હોય છે. કાંટાની ટક્કર જેને કહી શકાય, એજ ટુ એજ માં ચાલતા હોય, કટ ટુ કટ ચાલતા હોય. ક્યારેક આનો પલ્લો ભારે લાગે, ક્યારેક આનો પલ્લો ભારે લાગે, અને જે પણ 30 દિવસ 35 દિવસ જે પ્રચાર કરવાનો સમય મળે, એમાં રાત દિવસ જોયા વિના એ ધુઆંધાર પ્રચાર કરે અને પ્રચાર કરતા જે પોતાની તાકાત છે, તમામે તમામ તાકાત એની અંદર લગાડી દે. ઇલેક્શન થાય, લોકો વોટિંગ કરે, વોટિંગ નો રિઝલ્ટ આવે અને એને ખબર પડે કે જે બે બળિયા લડતા હતા, એમાં એક બળિયો 10 વોટથી માત્ર જીતી ગયો છે. અને જે વ્યક્તિ 10 વોટથી જીતે, પોતાની જાતને શું માને? હા, આટલા કાંટાની ટક્કર, ક્યારેક આ જીતશે, ક્યારેક આ જીતશે. એની વચ્ચે પણ ભલે 10 વોટ તો 10 વોટ जीता वो सिकंदर, जो जीतता है वो सिकंदर है. भले 10 वोट થી જીત્યો, પણ જે જીતે એ પોતાની જાતને ભાગ્યશાળી માન્યા વિના રહેતો નથી. કે આટલી ભયંકર જે ખેલાણા હતા, એની વચ્ચે પણ જીતીને બહાર આવી ગયો છું, એ પોતાની જાતને ભાગ્યશાળી માન્યા વિના રહેતો નથી. સમજો તમે શત્રુંજય તીર્થની યાત્રા કરવા માટે ગયા છો કે ગિરનાર તીર્થની યાત્રા કરવા માટે ગયા છો. હવે તમે મુંબઈમાં રહેતા હો તો લગભગ ઉપવાસ કરવાનો વિચાર ના આવે, પણ આવા તીર્થ યાત્રામાં સ્થાનમાં ગયા હો ત્યારે વિચાર કે એમ તો ધર્મ કરતો તપ કરતો નથી, પણ આજે એવા અનંતા સિદ્ધોની જે ભૂમિ છે, એવી ભૂમિ ઉપર હું આવ્યો છું. ચાલો આજે કંઈક જીવનમાં તપ ધર્મની આરાધના કરું, અને ચડતા તમને ઉપવાસ કરવાનો વિચાર આવ્યા, તમે કરતા નથી, પણ આજે યાત્રા કરતા તમને તપ કરવાનો વિચાર આવ્યો છે, ઉપવાસ કરવાના ભાવ જાગ્યા છે. હવે ચાની ટેવ છે. હવે જેને ચાની ટેવ હોય, વ્યસન હોય, જ્યાં સુધી ચા ના મળે ત્યાં સુધી એનો દિવસ શરૂ થતો ન હોય. યાત્રા તમે શરૂઆત કરી દીધી છે, વિચાર કરે ઉપવાસ કરવો છે, તો એક કામ કરીએ, પરમાત્માની પૂજા, પરમાત્માનો પક્ષાલ બધો લાભ, અને પછી નીચે ઉતરે કઈ કામ તો હવે નીચે છે નહીં. આ વિચાર ધાર તમે શત્રુંજય કે ગિરનાર તીર્થની યાત્રા કરી છે, અને જ્યાં પાસ આપવામાં આવે છે એ પાસની લાઈનમાં તમે ઊભા છો, પણ તમે પાસની લાઈનમાં ઊભા રહ્યા એના કરતા મોટી લાઈન ભગવાનના પક્ષાલ અને ભગવાનના પૂજાના લાઈનની અંદર મોટી સંખ્યાની અંદર ભાવિકો ત્યાં ઊભા છે. તમે પાસ લઈ લીધો, જેમ જેમ સમય વધતો ગયો, હવે તમારી ટેવ નથી ઉપવાસ કરવાનો, તમે ઉપવાસ કર્યો છે, એમાં ચાનો વ્યસન છે, ચા મળી નથી, એટલે 9, 9:30, 10 વાગ્યા, એટલે હવે તમારો માથો ભમી રહ્યો છે. તમે યાત્રા કરવાની શરૂઆત કરી, વિચાર શું હતા? બધો લાભ લઈને નીચે ઉતરશ, પણ હવે જે પ્રમાણે
શારીરિક ક્ષમતા છે એમ લાગે છે કે હવે જાજો સમય ઉપર રહી શકીએ એમ નથી, જલ્દી ચાલો નીચે ઉતરી જઈએ, પણ મનમાં ક્યાંક ખટકે છે કે પરમાત્માની પૂજા થઈ જાય તો સારું. એમાં ચડાવવાની બોલી શરૂ થઈ અને કોઈ ભાગ્યશાળીએ ચડાવો લીધો. હવે પાલિતાણાને લગભગ 11 પાસ આપવામાં આવે છે. જે ચડાવો લે એને પૂજા કરવા માટે 11 કૂપન કે 11 એને કોઈન્સ આપવામાં આવતા હોય છે. હવે પોતે જેને ચડાવો લીધો છે 10 મેમ્બર રહીને પોતાના આવ્યા છે યાત્રા કરવા માટે પોતાના ફેમિલી સાથે, એટલે 10 ને તો કોઈન આપી જ હવે એક કોઈન બચે છે. હવે જુએ છે કે એક કોઈન કોને આપવું, અને એ નજર ફેરવતા કેટલાય ભાવિકો લાઈનની અંદર ઊભા હોય. એ ચડાવો લેનાર ભાગ્યશાળી બીજા કોઈને કોઈન ના આપે અને પાસ તમને આપે તો જાતે શું માનો? કેટલા ભાવિકો ઊભા છે, કોઈને આપવાના ભાવ ના થયા, અને આ ભાગ્યશાળીને પરમાત્માની પહેલી પૂજા કરવાનો અવસર મને આવ્યો છે. ચોક્કસ તમે પોતાની જાતને ભાગ્યશાળી માન્યા વિના રહેતા નથી. બરાબર, આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ને? બસ હવે આ જ કોન્સેપ્ટને મનુષ્ય જીવનની અંદર ઉતારો કે અસંખ્યાતા આત્માઓ મનુષ્ય બનવાની યોગ્યતા પાત્રતા ધરાવે છે, પણ કર્મ સત્તાએ અસંખ્યાતા જીવોમાંથી આપણી પસંદગી કરીને આપણને મનુષ્ય જીવન આપ્યું છે. આ મોટામાં મોટો સૌભાગ્ય જીવને મળેલો છે, અને આવું જીવન મળી ગયો છે. આ દેવતાઓ પણ જે મનુષ્ય જીવનની ઝંખના કરતો, જે સમ્યકધારી દેવો હોય ને, એ કઈ દેવલોકની અંદર એ રાજી નથી કે અમે દેવ થયા છીએ. એ શું માનતા હોય છે? અમને ભાગ્યશાળી તો આ મનુષ્ય છે કે ધારે એવી આરાધના, ધારે એવો તપ, ધારે એવી સાધના એ આત્માઓ કરી શકતા હોય. ક્યારે મોકો મળે હું પણ મનુષ્ય બનો. આ સમ્યકધારી દેવતાઓ પણ જે મનુષ્ય જીવનની ઝંખના કરતા હોય છે, એવો મનુષ્ય જીવન સહજતાથી આપણને મળી ગયો છે. ચોક્કસ આપણા જીવનની અંદર કોઈ જબરજસ્ત સૌભાગ્ય કામ કરી ગયો છે, પણ આવું મળેલો મનુષ્ય જીવન જે અનમોલ કહેવાય, જે કિંમતી કહેવાય, આવો મળેલા મનુષ્ય જીવનને સફળ કરવો એ આપણી નૈતિક જવાબદારી ખરી કે નહીં? જે દુર્લભ છે, જે આસાનીથી મળતો નથી, ભોગને જ મળે છે, અને એમાં આપણો નંબર લાગી ગયો છે. તો હવે આ મળેલા માનવ જીવનને સાર્થક કરવો, સફળ કરવું એ મારી નૈતિક જવાબદારી બની જતી હોય છે. જો અહીંયા જો ચૂક્યો તો આ નહીં એસો જન્મ બાર બાર. આ નહીં એસો જન્મ બાર બાર નો એક અર્થ એ થાય કે વારંવાર આ જન્મ મળતો નથી. બીજો એક અર્થ આપણે કરી શકીએ કે આ જન્મ એવો છે કે વારંવાર તમારે જન્મ જ ન લેવો પડે. આ માનવ જન્મ છે. અહીંયા જો સાધના કરવામાં સફળ થયા તો પછી જાજા જન્મો કરવાની જરૂર નહીં પડે. એવો આ મનુષ્ય જીવન જ્યારે મળેલો છે, ત્યારે મળેલા જીવનને જો આપણે વેડફી નાખશો તો આપના જેવી મૂર્ખાઈ આ જગતની અંદર બીજી કોઈ નહીં કરે. આ મળેલો મનુષ્ય જીવનને સફળ કરવું. જો કોઈ વ્યક્તિને ક્રિકેટ રમવામાં જેને બહુ શોખ હોય, ક્રિકેટ જેનો પેશન છે, અને બચપનથી જે ક્રિકેટ રમતો આવ્યો છે, ક્રિકેટમાં ફાવટ છે, જ્યારે ગલીની અંદર રમતો ત્યારે પણ ખૂબ સરસ પ્રદર્શન કરતો હતો. સ્કૂલમાં ગયો, સ્કૂલમાં પણ સારો પરફોર્મન્સ આપ્યો, અને સ્કૂલની અંદર પણ સારો પરફોર્મન્સ આપવાના કારણે એને સિલેક્ટરની નજરમાં આવ્યો. હવે એ સ્કૂલ પૂરતો જ આપણે નથી રાખવો, એને આપણે તાલુકા લેવલ ઉપર ચાન્સ આપીએ કે કેવો પરફોર્મન્સ કરે છે, અને તાલુકા લેવલમાં એને ચાન્સ આપવામાં આવ્યો. તાલુકા લેવલ ઉપર પણ એને ખૂબ સારી પરફોર્મન્સ આપી કે સિલેક્ટર હવે એને એનાથી પણ આગળ લેવો જોઈએ. એટલે એને ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર ચાન્સ આપવામાં આવ્યો. ત્યાં સારી રમત દેખાડી કે સિલેક્ટર હજી આગળ વધારો. સ્ટેટ લેવલમાં એને મોકો આપવામાં આવ્યો, ત્યાં પણ સારો પરફોર્મન્સ આપ્યો, અને હવે સિલેક્ટરોની નજર પડી છે કે ના આ વ્યક્તિ બરાબર છે, એની પાસે કૌશલ્યતા છે, એની પાસે કોન્સન્ટ્રેશન છે, એની પાસે જુસ્સો છે, દેશ પ્રત્યે ગૌરવ અપાવવાનો એક મગજની અંદર એક ભાવ રાખે છે. ચાલો એને એક રણજી ટ્રોફીમાં મોકો આપવામાં આવે, અને રણજી ટ્રોફીની અંદર પણ એને ખૂબ સરસ પ્રકારની રમત દેખાડી. એટલે હવે સિલેક્ટરોને થાય કે હવે એનામાં યોગ્યતા આવી ગઈ છે કે હવે નેશનલ નહીં પણ એને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર એને ચાન્સ આપવામાં આવે. અને સિલેક્ટરો એને શા માટે સિલેક્ટ કર્યા છે?
સારો પરફોર્મન્સ આપશે, દેશને ગૌરવ અપાવશે. આ વિચારધારા સાથે એને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ આપવામાં આવ્યો છે અને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મમાં પહેલી મેચમાં ડકમાં ગયો. એને ગોલ્ડન ડક કહેવાય ને. ગોલ્ડન ડક એટલે પહેલા જ બોલમાં જે આઉટ થઈ જાય એને ગોલ્ડન ડક કહેવાય છે. પહેલી મેચમાં ગોલ્ડન ડકમાં ગયો, બીજી મેચમાં પણ જાજા એવા કોઈ રન્સ ન કર્યા, ત્રીજી મેચમાં પણ ફેલ ગયો, ચોથી મેચમાં પણ અપેક્ષા મુજબનો એને પ્રદર્શન ન કર્યો. 4-4, 5-5 મેચની અંદર ફેલ થાય, સિલેક્ટર શું વિચારે? હા ભાઈ, જે અપેક્ષા સાથે એને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો એ મુજબનો એક પ્રદર્શન કરી શક્યો નથી. તો હવે લાગે છે કે હજી એને પ્રેક્ટિસની જરૂર છે. હવે એ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર રમી શકે, હજી એનામાં એટલી યોગ્યતા આવી નથી. એટલે સિલેક્ટર શું કરે? ડ્રોપ કરે છે. એક વખત સિલેક્ટરના મગજમાંથી વ્યક્તિ નીકળી ગયો પછી વળી પાછો એના મગજમાં પ્રવેશ કરવો બહુ મુશ્કેલ છે. જો સારો પ્રદર્શન જો પ્લેયર આપતો નથી તો સિલેક્ટર એને ડ્રોપ કરે છે. બસ કર્મ સત્તાએ પણ આ મનુષ્ય જીવનમાં સારો પરફોર્મન્સ કરશે એ ભાવ સાથે મનુષ્ય જીવન એને આપ્યો છે. પણ અહીંયા જો સારું કાર્ય કરવામાં આપણે નિષ્ફળ ગયા તો જેમ ત્યાં સિલેક્ટર પ્લેયરને ડ્રોપ કરે છે, અહીંયા કર્મ સત્તા વિચારશે હવે નહીં એસો જન્મ બાર હવે એને વારંવાર મોકો આપવા જેવો નથી. જો ગમે એટલી કિંમતી વસ્તુ હાથમાં આવેલી હોય પણ જો વ્યક્તિ એનો મૂલ્યાંકન ન કરી શકે, જો વ્યક્તિ એ તકને જો સમજી ન શકે તો હાથમાં આવેલી અનમોલ તક પણ હાથમાંથી સરી જતા વાર લાગતી નથી. સૌથી મૂર્ખ માણસ કોને કહેવાય? કે સામે તક એને દેખાતી હોય છતાં પણ જો તકને પારખી શકતો ન હોય. તો વેપારમાં પણ આ જ છે ને. સાચો વેપારી કોને કહેવાય? કે તકને ઝડપી લે. ઓપોર્ચ્યુનિટી આવી છે, કમાવાનો મોકો આવ્યો છે, કમાવી લો, એ સાચો વેપારી કહેવાય. તે સાચો બુદ્ધિશાળી કોણ? કે અત્યારે મોકો મળ્યો છે એ મોકા ઉપર ચોકો લગાડી દો. આ તકને જે ઝડપી શકે એ આત્મા પોતાના જીવનમાં વિકાસ સાધી શકે. જે તકને ઝડપી શકતો નથી, પારખી શકતો નથી, ઓળખી શકતો નથી, એ ઓપોર્ચ્યુનિટી ગોલ્ડન આવી હોય તો પણ એના હાથમાંથી સરી જતા વાર લાગતી. જો તમારા ઘરની અંદર રવિવારનો દિવસ છે અને આજે તમે ઘરની અંદર જે તિજોરી છે એ તિજોરી ખોલી છે અને કેટલા રૂપિયા ઘરની અંદર છે એ ગણતરી કરવા માટે નોટોની બંડલો તમે બહાર કાઢી છે. રવિવારનો દિવસ છે, હોલિડે છે, એ નોટોની ગણતરી તમે કરી રહ્યા છો. એટલા વારમાં જોરદાર પવન ફૂંકાયો અને પવન ફૂંકાવાના કારણે 2-5 500ની નોટો ઉડતા રૂમમાંથી બહાર નીકળી ગઈ અને હોલની અંદર 2 વર્ષનો નાનકડો બાળક રમી રહ્યો છે. હવે જો બાળકને તો 5 રૂપિયા નોટ પણ સરખી, એના માટે 200 રૂપિયા નોટ પણ સરખી, એના માટે 500 રૂપિયા નોટ પણ સરખી, એના માટે કાગળિયો પણ સરખો છે. નોટને તમે પોકેટમાં રાખો છો, કબાટમાં રાખો છો, તિજોરીમાં રાખો છો. એ જ નોટ ઉડતા જો બાળકના હાથમાં જાય, એ બાળક એ નોટનો શું કરશે? દૂચો કરી નાખશે, ફાડી નાખશે, કાં મોઢામાં નાખશે. જે નોટને તમે સાચવીને રાખો છો એ જ નોટનો દૂચો બાળ કરી નાખે. કારણ કે એને ખબર નથી કે આ 500ની નોટની કિંમત શું છે અને આવી નોટ આવ્યા પછી પણ એ બાળક એ નોટને ફાડીને ફેંકી દે છે. એના માટે કોઈ કિંમતની નથી 500ની નોટ. તે મળેલા આ માનવ જીવન કિંમતી જીવન મળી ગયો છે પણ એનો યોગ્ય જો ઉપાય કરતા નહીં આવડે તો આ મનુષ્ય જીવન પણ હાથમાંથી ચાલ્યા જતા વાર નહીં લાગે ને એક વખત આત્મા આ મનુષ્ય જીવન ચૂક્યો ને પછી માનવ ભાવ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. તો એક વખત સમજો અહીંયાથી કોઈ આત્મા મનુષ્ય જીવનમાંથી મૃત્યુ પામ્યો અને કદાચ અહીંયાથી મૃત્યુ પામીને કદાચ કોઈ તિર્યક ગતિની અંદર સમજો કે બિલાડી થયો, એ બિલાડીનો અવતાર જે આત્મા પામે છે એ બિલાડીના વિચારધારા શું હોય? ત્યાં સુંદર દેખાય, ફાડી નાખવા. સતત જ્યાં હિંસક પરિણામ જ્યાં રમતા હોય, હવે એ બિલાડીના હિંસક પરિણામ હોય, એનો મૃત્યુ થાય, એની ગતિ કેવી થાય? એના કરતા પણ ક્રૂર
ક્રૂરતાની અંદર એ ચાલ્યો જાય અને એ ક્રૂરતાની પરંપરા ચાલતા 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 ધીરેજમાંથી નરકમાંથી ક્યાં જાય ખબર પડતી નથી. પછી ક્યારે મનુષ્ય થશે એની ખબર નથી. એક વખત આત્મા તક ચૂકી ગયો પછી એ જલ્દી પ્રાપ્ત કરતો નથી. એવી તક આજે આપણી પાસે આવેલી છે અને જો તકને આપણે ઝડપી નહીં શકીએ તો આ તક પણ આપણા હાથમાંથી ચાલી જશે. જે દેવતાઓ જે ભાવ માટે તરસતા હોય, ભગવાન તીર્થંકર જે મનુષ્ય જીવનની યશોગાથા ગાતા હોય, કીધું છે ને કે સમયમ ગોયમમ માપવે. શું લખ્યું છે એનો અર્થ શું થાય? સમય એટલે એક સમયનો પણ ગૌતમ તમે પ્રમાદ કરશો નહીં. એક સમય એટલે શું? હા, એક આંખનો પલકારો છે ને, અત્યારે આંખ ખુલી છે, એ આંખ બંધ થાય એટલા ટૂંક પીરિયડમાં કેટલા સમય થાય? અસંખ્ય સમય. કેટલા? આ સમજાય છે? એક આંખનો પલકારો જે અત્યારે ખુલ્લો છે એ બંધ થાય એટલા પલકારામાં તો અસંખ્યાતા સમય પસાર થઈ જાય. ભગવાન મહાવીર શું કહે છે? એક સમયનો પણ પ્રમાદ કરતો નહીં. એક સમયની આટલી કિંમત જે મહાવીરે માનવ જીવનની ગાઈ છે, આવો મનુષ્ય જીવનનો કેટલોય સમય આપણો એમને એમ બરબાદ થઈ રહ્યો છે, આપણને ખબર નથી પડતી. અવસર બેર નહીં આવે, મળેલા અવસરને. અને જો માનવ જીવન મળ્યું છે, એ માનવ જીવનનો મુખ્ય કર્તવ્ય શું છે? માનવ જીવન પ્રાપ્ત થઈ ગયું, માનવ જીવન હાથમાં આવી ગયું, એ માનવ જીવનનો અંતિમ લક્ષ્ય શું છે? માનવ જીવનનું મુખ્ય લક્ષ્ય શું છે? જો માત્ર વૈભવશાળી વિલાસભરી જિંદગી જીવી એ જો માનવ જીવનનું મુખ્ય લક્ષ્ય હોય અને એ જ મુખ્ય કર્તવ્ય હોય તો માનવ જીવનને દુર્લભ કે મહાન કહેવાની કોઈ જરૂર નથી. કારણ કે આ પૃથ્વી ઉપર શ્રીમંતમાં શ્રીમંત, ધનાઢ્યમાં ધનાઢ્ય જે પણ વ્યક્તિઓ આ જગત ઉપર રહે છે, જો અત્યારે જેને આપણે જગત, જેને લોકો જગત કહે છે, આ જગતની અંદર અત્યારે સૌથી રીચ પર્સન કોણ છે? આ તમારો પ્રશ્ન છે. હા, એલન મસ્ક છે ને? હા, એને ટેસ્લા ગાડી એટલે કે ટેસ્લા કંપનીનો માલિક, હા, અને સ્ટારલિંક લગભગ જે સેટેલાઇટનું જે કામ કરે છે એવી કંપનીનો જે માલિક છે, ઓનર છે, એવો એલન મસ્ક અત્યારે આ વિશ્વની અંદર સૌથી રીચ પર્સન છે. એના પછી પ્રાઇમનો, એમેઝોનનો છે ને બેઝોસ, આ જેફ બેઝોસ એના પછીના ક્રમાંક ઉપર આવે છે. એના પછી તો કઈ એવા અબજોપતિ છે, પણ આ જેટલા પણ શ્રીમંત રીચ પર્સન્સ છે એ જેટલા પણ આ સંસારના કદાચ સુખોની અનુભૂતિ કરતા હશે એના કરતા કઈક ગણા સુખોની અનુભૂતિ દેવલોકની અંદર નાનામાં નાનો દેવ પણ એના કરતા ચડિયાતા સુખની અનુભૂતિ કરે છે. એટલા માટે દેવ ભાવને દુર્લભ નથી કીધો, માનવ ભાવને દુર્લભ શા માટે કીધું છે? જો રોટલો રડવો એ જ મનુષ્ય જીવનનો અંતિમ કર્તવ્ય છે, પરિવારનો પાલન પોષણ કરવો એ જ માનવ જીવનનો અંતિમ લક્ષ્ય છે, કે સમાજની વચ્ચે રહી થોડો સંગ્રહ કરી લઈએ એ જ માનવ જીવનનો અંતિમ લક્ષ્ય. જો રોટલો રડવો પડે, સંસારમાં રહો છો તો રોટલો પણ રડવો પડશે, એ પણ એક કર્તવ્ય છે. પરિવાર ઉભો કર્યો છે તો પરિવારની જવાબદારી, પરિવારનો પાલન પોષણ કરવો એ પણ તમારો એક કર્તવ્ય છે. સમાજની વચ્ચે રહો છો તો ક્યાંક સમાજને ઉપયોગી થઈશો એટલા માટે ભેગો કરવો એ પણ મનુષ્ય જીવનનો એક લક્ષ્ય છે. પણ એ મુખ્ય લક્ષ્ય નથી, એ મુખ્ય કર્તવ્ય નથી. જો જે વેપારીઓ હોય છે ને, વેપારીનો એક મેઇન બિઝનેસ હોય સાઇડ ઇન્કમ ઊભી કરવા માટે, બરાબર છે ને, એનો જે મુખ્ય ધંધો હોય, જે મેઇન બિઝનેસ હોય એના ઉપર એનો પૂરેપૂરી નજર હોય. સાઇડ ઇન્કમ ઊભી કરવા માટે સાઇડ બિઝનેસ કરતો હોય છે, પણ સાચો વેપારી હોય ને એ ક્યારે પણ સાઇડ બિઝનેસ ઉપર એટલો ધ્યાન નહીં આપે કે જેના કારણે એનો મેઇન બિઝનેસ ઉઠાઈ જાય. ધ્યાન આપશે પણ સૌથી વધારે ધ્યાન ક્યાં હશે? મેઇન બિઝનેસ ઉપર. તે મનુષ્ય જીવનમાં આ બધા પણ એક કર્તવ્ય છે, બરાબર? સંસારમાં રહો છો પણ મુખ્ય કર્તવ્ય માનવ જીવનનો કોઈ હોય તો મુક્ત એવો આત્મા આજે કર્મના બંધનની અંદર આવી ચૂક્યો છે. એ મુક્ત એવો આત્મા આજે બદ્ધ દશામાં છે.
એ બદ્ધ દશામાંથી આત્માને મુક્ત દશામાં લઈ જવું એ જ માનવ જીવનનો અંતિમ લક્ષ્ય અને મુખ્ય કર્તવ્ય બતાડવામાં આવેલો છે અને આ લક્ષ્ય માત્ર મનુષ્ય ભાવમાં સિદ્ધ થઈ શકે એમ છે. તિર્યંશોને તો બિચારાને ખબર જ નથી કે મુક્તિ શું છે અને બંધન શું છે. એને ગતાગમ નથી. નારકીઓ તો બિચારા પીડામાંથી ઊંચા નથી આવતા. દેવલોકની અંદર કદાચ દેવતાની આ સમજ હશે, પણ વૈભવ વિલાસની અંદર આસક્ત બનેલા આત્મા આ પુરુષાર્થ કરી શકતા નથી. સમજ પણ હોય અને પુરુષાર્થ પણ કરી શકે એવો આ વિશ્વની અંદર કોઈ ભાવ હોય તો એકમાત્ર આ મનુષ્ય ભાવને કહેવામાં આવ્યો છે ને આવો માનવ જીવન આપણને મળી ગયો છે. માનવ ધારે તો માનવમાંથી મહામાનવ પણ બની શકે છે. માણસ ધારે તો માણસમાંથી માધવ પણ બની શકે છે. માણસ ધારે તો ખુદને ભૂલીને ખુદાનો રૂપ પણ પ્રગટ કરી શકે છે અને માનવ ધારે તો આત્મામાંથી પરમાત્મા પણ બની શકે છે. આ સૌભાગ્ય એકમાત્ર કોઈ ભાવને મળેલો હોય તો આ માનવ ભાવને મળેલો છે ને આવો માનવ જીવન મળેલો છે. માનવ જીવન એક એવો ગાળો છે. માનવ જીવન એક એવી તક છે. માનવ જીવન એક એવી સીઝન છે કે અહીંયા ધારેલું કાર્ય કરી લ્યો તો ચોક્કસ આત્માનો કલ્યાણ થયા વિના રહેતો નથી. જો જે ખેડૂત હોય ને, જેની ખેતી ઉપર જેનો જીવન નિર્વાહ ચાલતો હોય, એ ખેડૂત માટે ચોમાસું શું કહેવાય? જો દરેક ઠેકાણે નહેરો પહોંચી નથી, દરેક ઠેકાણે કઈ કેન્દ્રો પહોંચતી નથી. કેટલાક એવા પ્રદેશો છે કે જેનો આધાર માત્ર વરસાદ ઉપર થતો હોય છે. એવો વરસાદ ઉપર જેનો આધાર હોય એના માટે ચોમાસું શું કહેવાય? સીઝન કહેવાય, ગોલ્ડન પીરિયડ કહેવાય, ગોલ્ડન ટાઈમ કહેવાય. ખબર છે કે આ 4 મહિના જો મહેનત કરી લેશું તો આખો વર્ષ સુધરી જશે અને જો આ ચોમાસું ગયું તો આખો વર્ષ બગડી જશે. જેને ખેડૂતને આ ગતાગમ છે બરાબર છે, પણ કેટલાક એવો ખેડૂતો પણ છે કે જેની પાસે ફળદ્રુપ જમીન છે, ખેતીના બધા સાધનો એની પાસે રહેલા છે, કુદરતે વરસાદ પણ સારો આપ્યો હોય, પણ ખેડૂત વિચાર કરે કે આજે ઘરે મહેમાન આવ્યા છે, આજે ખેતરે જવું નથી, આજે જરાક વરસાદ ફરફર પડે છે, ભીંજાઈ જઈશું, તબિયત બગડશે, આજે ખેતરે જવું નથી, આજે કઈ તબિયત બરાબર લાગતી નથી, આજે ખેતરે જવો નથી. એક પછી એક બહાનો કાઢતો જાય અને બીજી ત્રીજી પ્રવૃત્તિની અંદર અટવાઈ જાય અને એક ખેડૂત જો ખેતીનો પુરુષાર્થ ન કરે તો શું થાય? ગોલ્ડન ચાન્સ મળ્યા છતાં પણ એ ગોલ્ડન ચાન્સ એના માટે કોઈ કામની નથી અને ખેતીનો સમય પૂરો થાય, ચોમાસો પૂરો થાય પછી હળ લઈને નીકળે તો લોકો શું કહે કે મુરજ્જા સરદાર, જ્યારે મોકો ત્યારે તો કંઈ કર્યું ને, હવે તમે હળ લઈને નીકળ્યા છો, તક હાથમાંથી ચાલી ગઈ છે. બસ આપણને મળેલો આ માનવ જીવન એટલે કે આખા કેટલાય ભવોને સુધારવા માટેની એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળેલી છે અને અહીંયા જો ઓપોર્ચ્યુનિટી આપણે ખોટી પ્રવૃત્તિઓની અંદર, વ્યર્થની વાતોમાં, વ્યર્થની પંચાસોમાં, વ્યર્થની પ્રવૃત્તિઓમાં જો આપણે અટવાઈ જઈશું તો આ માનવ જીવનની લાખેની પળોને આપણે બરબાદ કરી નાખશું. લાખો રૂપિયા આપતા પણ જે મનુષ્ય જીવનનો એક સમય મળી શકતો નથી એવા કેટલા સમય પોતે તમારા જીવનની અંદર વિચારજો કે સમય છે આરાધના માટે કે સમય વેસ્ટ થાય છે, નથી કરી શકતો આરાધના. શું છે? કેટલો સમય તમે બચાવી શકો એમ છો? તમે પોતે એનાલિસિસ કરો. લોકો એમ કહે છે કે સમય તો બધાની પાસે છે. દરેક પાસે 24 કલાક તો દરેકને પરમાત્માએ આપ્યા છે. કુદરતે 24 કલાક બધાને સરખા આપ્યા છે, એમાં કઈ ફરક તો છે નહીં. સમય છે કે નહીં ધર્મ કરવા માટેનો? કે વેસ્ટ જઈ રહ્યો છે સમય? ને હવે તો મોબાઈલ આવ્યા બાદ કેટલોય સમય આપણો વેસ્ટ થઈ રહ્યો છે આપણને ખબર પડતી નથી અને આ વેસ્ટેજ કેટલો મોટો નુકસાન કરી રહ્યો છે અત્યારે આપણને ખબર નહીં પડે, પણ જ્યારે આ ભાવ હાથમાંથી જશે અને જ્યારે કોઈ લાચારી ભર્યા જ્યારે ભાવમાં જવું ત્યારે યાદ આવશે, ત્યારે ખબર પડશે કે મળેલો એ અવસરને મેં ગુમાવી નાખ્યો છે. આ અફસોસ થાય એના પહેલા
જાગ્યા ત્યારથી સવાર, હજી પણ મોડું થયું નથી. જાગ્યા ત્યારથી સવાર, હજી બોલ આપણા કોર્ટમાં છે. હજી પણ જો બોલ ગઈ થોડી બધી વાત સાચી, પણ હજી જે કઈ રહી છે હજી સંપૂર્ણ ગઈ નથી. હજી જે થોડી ઘણી રહી છે, હજી પણ જો આપણે જાગૃત બની જઈશું તો આ માનવ જીવનને ચોક્કસ આપણે સફળ અને સાર્થક કરી શકશું. હાથમાં આવેલી તકને જે ઓળખી ન શકે અને તક હાથમાંથી જે ચાલી જાય એ આત્મા દુઃખી થઈ જાય છે. એની એક વાર્તાના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક ગામની અંદર જીવરામ પટેલ નામના એક પટેલ રહેતા હતા. નાનકડી કેબિન ગામની અંદર માંડ જીવન નિર્વાહ થાય, જેમ તેમ ગાડું ગબડાવ્યા રાખે, આ પ્રકારનો એક જીવરામ પટેલ પોતાનો જીવન વ્યવસ્થા ચલાવતો હતો. અને એ જ ગામની અંદર એક કરમચંદ નામનો એક વેપારી હતો. હવે હતો તો વેપારી, એ પણ મધ્યમ સ્થિતિનો, અને જીવરામ પટેલ અને કરમચંદ શેઠની વચ્ચે ખૂબ સારી દોસ્તી, ખૂબ સારી મિત્રતા, સુખ દુઃખમાં સાથે રહે, હળી મળીને જીવન જીવે. અને એમ કરતા જીવરામ પટેલે મનનું સમાધાન કરી લીધું કે ભાઈ આપણે ગામડું છોડવું નથી. જે અડધો રોટલો મળે છે ચાલશે, પણ ગામડું છોડવું નથી. પણ કરમચંદ ગમે તેમ તો વેપારી છે, એ સમાધાન ન કરે. એને વિચાર થયો કે આપણી જિંદગી તો બરબાદ થઈ ગઈ છે, પણ જો આપણે આપણા દીકરાનો ભવિષ્ય ઉજ્જવળ કરવું હોય તો આ ગામડામાં પડ્યા રહેવાનો કોઈ અર્થ નથી. અહીંયા વિકાસના કોઈ ચાન્સીસ નથી, અહીંયા ડેવલપમેન્ટની કોઈ તકો નથી. જો મારે આગળ વધવું છે, પરિવારને સુખી કરવું છે, તો ગામડાનો મોહ છોડીને મારે શહેરની અંદર પુરુષાર્થ કરવો જોઈએ. આ વિચારધારા સાથે આ કરમચંદ નામનો વેપારી એક દિવસ ગામડું છોડે છે અને ગામડું છોડીને શહેરની અંદર ગયો. ત્યાં નાનકડી ભાડે દુકાન લીધેલી છે અને જેવી દુકાન ખોલી, જો કેટલાકના ભાગ્યના પાંદડા ફરતા હોય છે, ત્યારે એક ભૂમિ છોડે અને બીજી ભૂમિમાં જાય, ન્યાલ થઈ જાય. કેટલાક વ્યક્તિઓ એક ભૂમિ છોડે તો જે હોય એ પણ સાફ થઈ જાય. ભૂમિનો પ્રવાહ હોય, ક્યાં એના લગ કામ કરતા હોય. અને કરમચંદને જેવો ગામડું છોડ્યો, શહેરમાં ગયો, અને ભાગ્યનું પાંદડું કંઈક ફરવાનું હશે. જેમ ધંધાની શરૂઆત કરી તેમ ધંધો જામતો ગયો. નાનકડી દુકાન હતી, એ દુકાનનો વિસ્તાર કરતો પૈસાને ખેંચે. ન્યાય છે ને દુનિયાનો, પૈસાને ખેંચે. જેમ પૈસો આવતો ગયો તેમ ઇન્વેસ્ટમેન્ટ કરતો, ને જેમ ઇન્વેસ્ટમેન્ટ કરતો ગયો તેમ પ્રોફિટ રટતો ગયો. વણિક કોને કહેવાય? વણિક હંમેશા નફો કરે. જે પ્રોફિટ બુકિંગ કરાવે એ વણિક કહેવાય. અને આ કરમચંદ એવો જબરદસ્ત વેપારી હતો કે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે ત્યાં પ્રોફિટ રટતો જાય છે. એમ કરતા 5 વર્ષની અંદર ખરી કામ થઈ ગયું છે, ધનાઢ્ય બની ગયો છે. પૈસો આવે તો પહેલો વિચાર શું આવે? પ્રોપર્ટી ખરીદવી. સૌથી પહેલો વિચાર જો બે શબ્દ છે, એક ભક્ત અને ભગત. મને ફરક ખબર છે? ભક્ત અને ભગતમાં કોને ફરક ખબર છે? જો જે દેવ ગુરુ ધર્મનો ભક્ત હોય એ દરેક, ગઈકાલે પણ આપણે વ્યાખ્યા જોઈને, શ્રાવક જીવન એટલે કોને કહેવાય? સૌથી વધારે જેને પરમાત્મા ગમતા હોય એ સાચો શ્રાવક જીવન છે, એ સાચો ભક્ત છે, સમર્પિત છે. પણ ભગત નો કોઈને ખબર છે? ભગત એટલે જો 3 શબ્દ છે એની અંદર, કેટલા 3 અક્ષરો છે? ભ, ગ ને ત. ખબર છે એનો ફૂલ ફોર્મ શું છે? જો ભ એટલે ભાંગેલા. શું છે પહેલો? ભ શબ્દનો અર્થ થાય ભાંગેલા. ગ એટલે ગયેલા, અને ત એટલે તૂટેલા. આ મારી વ્યાખ્યા નથી યાર, જે હકીકતમાં વ્યાખ્યા છે એ છે જે ભાંગેલા હોય, જે જીવનથી ગયેલા હોય, અને જે હૃદયના તૂટેલા હોય એને ભગત કહેવાય. હવે પોતાની જાતને પૂછી લો, ભગત છો કે ભક્ત છો? આ કરમચંદ શેઠ નામનો વેપારી, પૈસો હાથમાં આવ્યો જો કેટલાક એવા પરમાત્માના પરમ અનુયાયી, પરમાત્મા પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવનારા હોય કે ન હોય, પણ જે કંઈ મારી પાસે આવ્યું છે પરમાત્માની કૃપાથી આવ્યું છે, થોડો ઘણો પણ મારે પરમાત્માના સુકૃતમાં મારે વાપરવા જોઈએ. મેં વાત કરી કે કોઈ પાસે કંઈ નથી, દૂધ અર્પણ કરી શકે એ તાકાત નથી,
કદાચ ફળ ચલાવી શકે એ તાકાત ઉપર કમસે કમ એ શું કરશે? પાણી તો ચોક્કસ એ લઈ આવશે, આટલા તો એ કરી શકે છે ને. બસ સાચો ભક્ત એ જ વિચારે કે જ્યારે પણ એ કોઈ સંસારની પ્રવૃત્તિ કરતો હોય ત્યાં પરમાત્માને દેવ ગુરુ ધર્મને લાવ્યા વિના રહી નહીં. કદાચ એ કોઈ ફર્નિચરના દુકાનની અંદર ગયો કંઈક ફર્નિચર ખરીદી કરવા માટે, તો વિચાર કરશે ચાલો દેરાસરની અંદર શું ફર્નિચરની જરૂર છે, ઉપાસનામાં કદાચ ક્યાંક પાટલા, કદાચ ક્યાંક પાટ, જે કઈ જરૂર હોય ગયો હોય પોતાની માટે ખરીદી કરવા માટે. પણ સતત જેના જીવની મનની અંદર ધર્મ રમતો હોય એ ધર્મને ક્યારે પણ ભૂલી શકતો નથી. સાચો જીવન આ જ છે. સંસારમાં જીવન જીવો છો, કર્મના કારણે સંસારમાં રહેવું પડે છે, પણ ધર્મને જે મુકતો નથી એ સાચો શ્રાવક જીવન કહેવાય છે. તો ફર્નિચરના દુકાન ઉપર જાય તો કંઈક ને કંઈક દેરાસરમાં ઉપકરણની જરૂર હોય એ સાથે લેતો આવે. કદાચ ક્યાંક કપડાના દુકાનની અંદર ગયો હોય તો પરમાત્માને અંગુષ્ઠના રોજ થતા હોય, ચલો પરમાત્માને બીજું કાંઈ અંગુષ્ઠના આપી દો. ક્યાંક જ્વેલર્સની દુકાનની અંદર ગયો હોય તો નાનો મોટો પણ અલંકાર હું પરમાત્મા માટે લઈ જાઉં, આ વિચારધારા હોવી જોઈએ. પણ આ તો કરમચંદ નામનો ભગત હતો ને વિચાર થયો કે પૈસો આવ્યો છે, આ ઠેકાણા વગરના ઘરમાં રહી એના કરતા એકાદો સરસ મજાનો એક બંગલો બનાવી દીધો હોય તો તમે આરામથી જીવન તો જીવી શકાય. આ કઈ જિંદગી છે? એટલે કોન્ટ્રાક્ટરોને બોલાવ્યા, આર્કિટેક્ટને બોલાવ્યા અને કીધું જો ભાઈ બંગલો તૈયાર કરવાનો છે, પણ બંગલો એવો હોવો જોઈએ કે શહેરની અંદર કોઈનો ન હોય એવો બંગલો તૈયાર કરવાનો છે. લોકોમાં વટ પડવું જોઈએ. લોકો કે ના કરમચંદે કઈ બંગલો બનાવ્યો છે એવા પ્લાન તૈયાર કરજો. અત્યારે પૈસા સામે જોવાનો નથી, પૈસાની કોઈ કમી નથી, છૂટ આવક છે, પણ પ્લાન એવો કરજો કે લોકો આવે એની આંખો ઠરે એવો બંગલો તૈયાર કરવાનો છે. આર્કિટેક્ટ ખુલ્લી છૂટ આપવામાં આવી છે. આર્કિટેક્ટે સરસ મજાનો પ્લાન તૈયાર કર્યો છે. 3 મજલાનો બંગલો, ગ્રાઉન્ડ +2, 3 મજલાનો બંગલાનો આખો પ્લાન તૈયાર થઈ ગયો. કામકાજ શરૂ થયો, ઝપાટા બંધ કામ ચાલી રહ્યું છે. એમ કરતા કરતા 1.5-2 વર્ષની અંદર એક સરસ મજાનો બંગલો તૈયાર થઈ ગયો છે. સારા મુહૂર્તની અંદર એ કરમચંદ વેપારી એ બંગલાની અંદર રહેવા માટે જાય છે. જો ઠીકથી કમાણી છે, આવો ફર્સ્ટ ક્લાસ રહેવા માટે બંગલો થઈ ગયો છે. આવકની અહીંયા કોઈ છોછ નથી, જબરજસ્ત આવક ચાલી રહી છે. અને કરમચંદ શેઠ પણ પોતાના જીવનની અંદર આનંદથી દિવસો પસાર કરે છે. આ બાજુ ઘટના એવી બની કે એનો મિત્ર કોણ હતો? જીવરામ પટેલ, જે ગામડાની અંદર રહેતો હતો, હજી પણ એ ગામડામાં જ રહેતો હતો. પણ ઘટના એવી બની છે કે એમનો દીકરો ઉંમર લાયક થયો છે, એટલે પરણવાની તૈયારી કરી છે, લગ્ન લીધા છે. એટલે લગ્નની ખરીદી કરવા માટે જીવરામ પટેલ ક્યાં આવ્યા છે? શહેરમાં ખરીદીના અર્થે પ્રયોજન માટે શહેરમાં પગ મુજબ. આ બહુ જૂની પુરાની વાત છે, પ્રાચીન વાત છે. એ જમાનામાં કઈ એવા વ્હીકલ્સ નહોતા, વાહન હતા, એટલે લોકોને ન છૂટકે જવું પડે તો જ ગામડો છોડીને શહેરની અંદર મુસાફરી કરે. અને આ જીવરામ પટેલ તો મધ્યમ સ્થિતિના માંડ ગાડું હંકાર્યા રાખે, એટલે શહેરમાં છેલ્લા 5 વર્ષથી આવ્યા નહોતા. 5-7 વર્ષથી શહેરમાં પગ મૂક્યો નહોતો. આજે શહેરમાં આવ્યા અને બજારમાં ખરીદી કરવા માટે નીકળ્યા છે. બજારમાં ફરતા આ કરમચંદ શેઠનો બંગલો દેખાડો. હવે 5 વર્ષ પહેલા તો બંગલો હતો નહીં, 7 વર્ષ પહેલા આ બંગલો ટોપ લેવલનો, આટલો આકર્ષક આ બંગલો કોનો છે? જો નામ શું હતું એમનું? જીવરામ પટેલનું કામ શું? આ પટલાઈ કરવાનો તો શોખ હોય. અને આ જીવરામ પટેલને વિચાર થયો કે 5-7 વર્ષ પહેલા અહીંયા દેખાડો નહીં આ બંગલો બનાવ્યો કોને છે? એટલે ખબર તો લેવી જોઈએ. એટલે રસ્તા ઉપરથી જે માણસો પસાર થાય છે ને પૂછે છે કે આ બંગલો કોનો છે. હવે જેના પહેરવેશ ઉપર ખબર પડે કે આ પટેલ છે, એટલે જેને એને પ્રશ્ન પૂછ્યો ને પટેલે, એને પટેલને જવાબ કે પટેલ કઈ કામ છે? યાર જવા દો, શા માટે? જવા દો, કઈ બતાવવા માટે પેલો રાજી ન થયો. પટેલને થયો આટલો મોટો બંગલો કોઈ નામ કેમ નથી કહેતો. બીજો વ્યક્તિ સુધી પસાર થયો, એને પૂછ્યો ભાઈ આ બંગલો કોનો છે? અરે પટેલ શા માટે પણ સવારના પોરમાં નામ લો છો? જવા દો, નામ લેવા જેવો કે પહેલો કઈ બતાવવા માટે તૈયાર નથી. હવે પટેલને ચટપટી જાગી છે તો હકીકત કોઈ નામ લેવા માટે તૈયાર નથી. ત્રીજો પકડે છે, પટેલ આજે ભૂખ્યા રહેવું છે, સવારના એનો નામ લેશો આખો દિવસ ખાવાનું નહીં મળે. એટલે ભાઈ સાહેબ એ પણ કઈ બતાવવા માટે
રાજી ન થયો. 4-5 વ્યક્તિઓ કોઈ મોઢું ખોલવા માટે તૈયાર નથી. પટેલ છે શું હકીકત છે શું? તો એકને પકડ્યા જબરદસ્તી ભાઈ છે કોનો બંગલો? પટેલ યાર મફતની જીદ ન કરો, આમાં કઈ મને બોલ કે આ બંગલો કોનો છે? હવે ન છૂટકે ભાઈ સાહેબને કેવું પડે, પટેલ જવાબ ને મને પણ મારે પણ દિવસ બગડના, મને બોલ શું છે? અને કહે છે આ બંગલો છે બીજા કોઈનો નહીં, પણ બાજુના ગામડામાંથી એક કરમચંદ નામનો વેપારી, હવે જે ગામનું નામ હતો એ ગામનું નામ આપ્યો, એમાં એક ગામમાંથી આવેલો જે વેપારી છે વેપારીનું નામ આપ્યો કરમચંદ. આ કરમચંદ શેઠે આ બંગલો બનાવ્યો છે. તો કરમચંદ શેઠે પૈસો ઉભો કર્યો હતો પણ પ્રતિષ્ઠા સાફ કરી નાખી હતી. કોઈ માણસ એનો નામ લેવા માટે પણ તૈયાર નહોતો. અને જ્યાં જીવરામ પટેલ આ કરમચંદ શેઠનું નામ સાંભળ્યો એટલે ઓળખી ગયો, તારી આ તો મારો જ મિત્ર છે, ગામડામાંથી શહેરમાં આવ્યો અને શહેરમાં આવ્યા બાદ ગામનું નામ રોશન કરવું જોઈએ, ગામનું નામ અજવાળવું જોઈએ, ગામનું નામ ઉજળું કરવું જોઈએ. અહીંયા આવીને આ કરમચંદને ગામનું નામ મોડી નાખ્યો છે, એનો કોઈ નામ લેવા માટે રાજી નથી. આ કરમચંદ શેઠે બરાબર કર્યો નથી, એને દેખાડી દેવો જોઈએ. હવે જો કરમચંદ શેઠે બીજાનો જે બગાડ્યો હોય છે, જીવરામ પટેલનો કઈ બગાડ્યો હતો, પણ કેટલાક માણસો એવા હતા કાંઈ લેવા દેવા ન હોય છતાં પણ હાથે કરીને દુખી થવા માટે જતા હોય છે, કાંઈ કારણ ન હોય છતાં પણ ઉપાધિઓ વરી લેતા હોય છે. આ જીવરામ પટેલ પણ એમાંના એક હતા. એને કરમચંદ શેઠેનો કઈ બગાડ્યો નથી, કઈ લીધો નથી, પણ ગામનું નામ બોલી એટલે મારે બતાડી દેવો છે. આ મનમાં એક રાઈ જાગી અને પૂછ્યું કરમચંદ શેઠનો આ દુકાન વગેરે ક્યાં છે? એટલે કોઈકે એનો એડ્રેસ આપ્યો. એટલે જીવરામ પટેલ જે એડ્રેસ બતાવ્યું છે એડ્રેસ ઉપર આવી જાય. આ કરમચંદ શેઠ ગાડી ચક્યા ઉપર ફર્સ્ટ ક્લાસ બેઠેલા છે. જ્યાં જીવરામ પટેલને જોયો, જૂની ઓળખાણ છે, મિત્ર છે, ઓળખ્યા. પટેલ પધારો પધારો, બોલવા બહુ ચાપટર, હોશિયાર, વાત પટુતા હતી. એટલો મીઠો આવકાર જીવરામ પટેલને આપ્યો, મીઠો આવકાર આપ્યો, બેસાડે છે, ચાય પાણી કરાવ્યા, બધું ખવડાવ્યો અને ખવડાવ્યા બાદ પૂછે ભાઈ પટેલ શું વાત છે? આજે શહેરમાં કેટલા વર્ષો પછી આપના દર્શન થયા છે, મારું જીવન સુધરી ગયું આપના દર્શન કરીને, પણ શા માટે આવ્યા છો? શેઠ વાત એવી બની છે કે દીકરો ઉંમર લાયક થયો છે, લગ્ન લીધા છે એટલે લગ્નની ખરીદી કરવા માટે બજારમાં આવ્યો. પણ શેઠ શું વાત કરું, જ્યાં બજારમાં ગયો ને, જ્યાં ગયો ત્યાં તમારી બોલબાલા, જ્યાં ગયો ત્યાં તમારી વાવા થાય. જ્યાં શું શેઠનો ધંધો છે, શું શેઠનો વૈભવ છે, શું શેઠનો બંગલો છે, જ્યાં ચોરે ને ચોકે એક જ ચર્ચા ચાલે છે કે કરમચંદ શેઠ જેવા શેઠ તમને ક્યાંય જોવા માટે નહીં મળે. ને જ્યાં એની પ્રશંસા કરે છે એટલે કરમચંદ શેઠમાં પણ ખમીસ થોડો ફોડો થયો, એનો પણ અહીં અહંકાર થોડો પુષ્ટ થયો. અને જીવરામ પટેલ કે તને ખબર છે યાર આપણે તો કોણ હતા, આ ગામડામાં સાથે રહેતા હતા, પણ ગામડું છોડ્યું, શહેરમાં આવ્યા, સાચવીને રહ્યા, સંભાળીને ધંધો કર્યો, તો આજે એ સ્થિતિ ઉપર પહોંચ્યા ને લોકો તો જે જુએ એ બોલવાના. જો હવે કરમચંદ શેઠને ખબર નથી કે જીવરામ પટેલને ફિરકી લઈ રહ્યા છે, હા, પણ એ તેની બડાઈ કરે છે અને આ ફૂલાતા જાય છે. પણ આ કરમચંદ શેઠે પૈસો ભેગો કર્યો હતો, પણ જે રીતે એને લોકોને ઠગ્યા હતા, જે રીતે લોકોને એને ઉલ્લુ બનાવ્યા હતા, એ ઉલ્લુ બનાવીને આખો એમ્પાયર ઊભો કર્યો છે કે લોકો એનું નામ લેવા માટે રાજી નહોતા. પણ જ્યાં કરમચંદ શેઠ પોતાની બડાઈ મારે છે ત્યાં જીવરામ પટેલ ધીરે કરીને કહે છે કે શેઠ જાઓ તો ખરા, ક્યારેક બજારની વચ્ચે ખબર પડે, લોકો તમારું નામ લેવા માટે તૈયાર છે, લોકો તમારા નામ ઉપર થૂથું કરે છે, કોઈ તમારું નામ લેવા માટે રાજી નથી. અને આ ગમાર અને આ અભણ લોકોને ઠગીને પૈસો ઉભો કર્યો છે, મોટી હાર નથી મારી. જો તમારામાં બુદ્ધિ હોય તો મને બનાવો તો માનું કે તમે જો. હવે જીવરામ પટેલ કઈ લેવા દેવા હતું? હાથે કરીને જેને દુખી થવું હોય, પોતાના પગ ઉપર કુહાડો મારવો તો કરવાનું શું હોય? એટલે જીવરામ પટેલ કરમચંદ શેઠને કહે છે જો તમે લોકોએ ઠગ્યા છે બધી વાત સાચી, પણ તમે જો ચતુર હો, તમે જો બુદ્ધિશાળી હો તો મને બનાવો તો માનું કે તમે બુદ્ધિશાળી છો. કરમચંદ શેઠ જો છે પટેલ મિત્ર છો એટલે કહું છું, તમારે કેટલાક અહીંયા આવ્યા અને કેટલાક અહીંયા આવીને સાફ થઈ ગયા છે, શાંતિથી પડ્યા છો, બેઠા રહો ને શા માટે ઝપેટમાં આવો? ના, આ છટકવાની વાત નહીં. જો તમારામાં હોશિયારી હોય તો મને બનાવી જવાનો. આ બાજુ પટેલને ચડી ગઈ છે ને આ બાજુ કરમચંદ શેઠને ચડી ગઈ છે, વટમાં પડ્યા. હવે હોશિયાર કેમ છે
એની ખાતરી કેમ થાય તો જીવરામ પટેલને કરમચંદ શેઠે એક આઈડિયા બતાવી. જો મારી પાસે એક આઈડિયા છે, જો તમે મારો બંગલો તો જોઈ આવ્યા છો, હું તમને છૂટ આપું છું, મારા બંગલાની અંદર સવારના સૂર્યોદયના સમયે તમારે મારા બંગલામાં દાખલ થવાનું અને સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધીમાં તમારે મારા બંગલામાંથી જે કાંઈ લૂંટવું હોય બધું લૂંટવાની તમને છૂટ છે. આ 3 મજલાનો મારો બંગલો ખુલ્લો હશે, ના દરેક દરવાજા ખુલ્લા હશે, દરેક તિજોરી ખુલ્લી હશે, દરેક કબાટો ખુલ્લા હશે. તમારે જે કાંઈ લૂંટવું હોય એ લૂંટવાની છૂટ. પણ બીજો એક શરત, બીજા દિવસે તમારી મારી ગુલામીમાં તમે શું કન્ડિશન મૂકી છે, જે કાંઈ લૂંટવું હોય એ લૂંટવાની છૂટ, પણ બીજા દિવસે મારી ગુલામીમાં આવી જવાનું. શેઠને કરમચંદ શેઠને શિવરામ પટેલ કે શેઠ તમારી ઓફર સૌથી બરાબર છે, પણ હું તમારા બંગલા ઉપર જાઉં અને તમારા બંગલામાં લૂંટ ચલાવું અને તમે પોલીસને બોલાવો અને મને હથકડી પહેરાવો, મારે કઈ મારું નાક કપાવવું નથી. હા, મારે કઈ મારો ઇજ્જતના ધજાગરા કાઢવા નથી. આ શેઠ સોદો ન થાય. કેમ શું વાંધો છે? હું લૂંટ ચલાવું તો પોલીસને બોલાવો તો એટલું જ છે ને, બાકી તમે તૈયાર છે ને? આ સવારથી લઈને સાંજ સુધીમાં જો તમે લૂંટવાની છૂટ આપો છો તો મારી છૂટ છે. હવે એમાં એક શબ્દનો ઉમેરો કરો છો કે જો હું એક કાગળ ઉપર મારા સ્વ હસ્તાક્ષર કરું છું કે કરમચંદ શેઠ એમ પોતાના હોશો અવાજમાં કહે છે કે જીવરામ પટેલને સવારના સૂર્યોદયથી લઈને સાંજના સૂર્યાસ્ત સુધીમાં જે કાંઈ લૂંટવાનું હોય એને સ્વમાન ફેર લૂંટવાની કરમચંદ શેઠ એને ખુલ્લી ઓફર આપે છે અને બીજા દિવસથી એ જીવરામ પટેલને મારી ગુલામીમાં આવી જવાનું. જીવરામ પટેલને થયો કે આ લાખોની સંપત્તિ જે બંગલાની અંદર દેખાઈ રહી છે, આ તક ચૂકવવા જેવી શું લાગે છે? આ તક લેવા જેવી છે કે ચૂકવા જેવી છે? તમે પોતે વિચારો. સવારથી લઈને સાંજ સુધીમાં જે કાંઈ લૂંટવું હોય એ બધું લૂંટવાની છૂટ, બધા દરવાજા ખુલ્લા, બધી તિજોરીઓ ખુલ્લી, પણ બીજા દિવસથી ગુલામીમાં આવી જવાનું. શું લાગે છે? આ ખોટનો સોદો છે કે ફાયદાકારક સોદો છે? જબરજસ્ત ખોટ. હા, જો જીવરામ પટેલ વિચારે છે કે આ લૂંટ ચલાવતા લાખોની સંપત્તિનો માલિક બનવાનો છું અને પછી ગુલામીનો વારો આવશે, બે માણસો રાખી દઈશું, ક્યાં ફરક પડવાનો છે? પણ આ સોદો ખોટનો નથી, આ ફાયદાકારક સોદો છે. જીવરામ પટેલે સહી કરી. આજે વાર કયો છે? રવિવાર. આવતા રવિવારે તમારે મારા બંગલામાં દાખલ થવાનું. 7 દિવસની મુદત આપેલી છે. હવે જીવરામ પટેલને થયો કે લગ્ન તો લીધા છે, હજી લગ્નને વાર છે અને 7 દિવસ પછી તો હું લાખોપતિ બનવાનો છું. આ લાખોની સંપત્તિ મારી બનવાની છે, એટલે અત્યારે કઈ ખરીદી કરવાનો કોઈ અર્થ નથી. 7 દિવસ પછી જ્યારે હું સંપત્તિવાન બનીશ અને પછી એવી ખરીદી કરીશ, એવા લગ્ન લઈશ કે લોકો પણ કહેશે કે જીવરામ પટેલે લગ્ન બનાવ્યો છે. અને એ વિચારધારાની સાથે જીવરામ પટેલ શહેરમાંથી વળી પાછા પોતાના ગામડામાં ખુશખુશાલ થતા જાય છે. હવે તો બસ એને 7 દિવસમાં શું સપના દેખાય છે? હા, આ મોટી સંપત્તિનો માલિક બનવાનો છો. અને એમ કરતા 6 દિવસ પસાર થઈ ગયા છે. 7મા દિવસે જીવરામ પટેલ શું કરે છે? અને કરમચંદ શેઠે પણ જે ઓફર મૂકેલી છે એ એમને મૂકી હશે, એના પાછળ એમનો પણ કંઈ પ્રયોજન હશે. એ બધી વાતો આપણે આવતા રવિવારના દિવસની અંદર જે નહીં એસો જન્મ બાર. જો આ એક વાર્તાનો એક માધ્યમ છે, પણ એ વાર્તાની અંદર કયો રહસ્ય ભરેલો છે, માનવ જીવનની શું દુર્લભતા છે, માનવ જીવનની શું મહાનતા છે, એ બધી વાતો આપણે આવતા રવિવારના દિવસે નહીં એસો જન્મ બારના પ્રવચનની અંદર લેશો. પણ એક વાત હંમેશા યાદ રાખજો, મળેલો માનવ જીવન અત્યંત દુષ્કર છે, અત્યંત દુર્લભ છે. 29 આંકડા જેટલા જ મનુષ્યો છે, એમાં આપણો નંબર લાગી ગયો છે. અસંખ્યતા આત્માઓ મનુષ્ય બનવાની પાત્રતા, લાયકાત, યોગ્યતા ધરાવે છે. કર્મ સત્તાએ એમને મોકો નથી આપ્યો, મને મોકો આપ્યો છે. આવી અદ્ભુત ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળેલી છે. આ તક જો હું વેઠવી નાખીશ તો પછી મારા જીવનમાં આવી તક ક્યારે આવશે અને ક્યારે આવશે, કેટલા સમય પછી આવશે એ ખબર નથી. પણ આજે જે અવસર મળ્યો છે, જે ગોલ્ડન પીરિયડ મળ્યો છે, જેટલો સમય આપણે આપણા જીવનની અંદર વેસ્ટેજ કરીએ છીએ, એમાં થોડો ઘણો પણ સમય જો
માર્ગની અંદર વાળી લઈશું તો ઘણો મોટો કાર્ય આપણે આપણા જીવનની અંદર કરી શકીએ એમ છે. 24 કલાક કંઈ તમે કામમાં બિઝી નથી હોતા. કંઈક એવો સમય મળે છે કે જ્યાં તમારો ફ્રી ઓફમાં ટાઈમ જઈ રહ્યો છે. એ ફ્રી ઓફના ટાઈમમાં કેવી રીતે આપણે અને એક વાત સમજી જાય જેને પણ ધર્મ કરવો હશે એને 5 પરિબળો જો એના ફેવરમાં હશે તો જ એ આત્મા ધર્મ કરી શકશે. જો 5 પરિબળો એના હાથમાં નથી તો એ ધર્મ નહીં કરી શકે. સૌથી પહેલો પરિબળ છે સમય. જો આજે કેટલાક એવા મજૂરો છે 17 કલાક મજૂરી કરે છે છતાં પણ એક કુટુંબના 2 છેડા ભેગા કરી શકતો નથી. સવારના નીકળે રાતના ઘરે આવે ક્યાં ધર્મ કરવાનો છે? પહેલો જો સમયની અનુકૂળતા તમારા ફેવરમાં હોય. સેકન્ડ નંબરની અંદર ધર્મ કરવાથી મને સુખ મળવાનો છે આ સમજ જો તમારી પાસે હોય તો ધર્મમાં ક્યારે પણ ડિલે નહીં કરતા. ત્રીજા નંબરની અંદર તો ધર્મની સામગ્રી તમને મળેલી હોય. ધર્મ કરવા માટે જે પ્લેટફોર્મ જોઈએ એ સામગ્રી તમને દેરાસર છે, ઉપાશ્રય છે, પાઠશાળા છે, ગુરુ ભગવંતનો સત્સંગ છે, ગુરુ ભગવંતનું સુપાત્ર દાન છે. આવું ધર્મ કરવાની સામગ્રી મળી હોય ધર્મ કરવાથી છે નહીં કરતા. ચોથા નંબરની અંદર સામર્થ્ય. કેટલાક વ્યક્તિઓ એવા છે કે જન્મતાની સાથે હેન્ડીકેપ હોય છે. ક્યાંક મંદ બુદ્ધિવાળા, ક્યાંક જન્મતાની સાથે શુગર, ક્યાંક જન્મતાની સાથે વાલમાં ક્યાંક કાણો પડી ગયો હોય, જન્મતાની સાથે હાર્ટનો પ્રોબ્લેમ, કઈક શારીરિક અક્ષમતા પણ વ્યક્તિઓના જીવનની અંદર હોય છે. પણ એવી કોઈ અક્ષમતા નથી આવી. સામર્થ્ય ધર્મ કરવા આરાધના કરવા માટેનો મળ્યો છે તો એ ક્યારે તક ચૂકશો ને. 5મા નંબરની અંદર સંયોગ. જો પારિવારિક સંયોગો તમારા સારા છે, જો આર્થિક પરિસ્થિતિ તમારી સારી છે, જો શારીરિક માનસિક સંયોગો તમને અનુકૂળ છે, આ 5 સંયોગો જો તમારા ફેવરમાં કામ કરતા હોય ધર્મ કરવાનું ક્યારે ચૂકશો નહીં. એમાંથી એક પણ નબળો પડ્યો, ક્યાંક સામગ્રી ન પડ્યા. કેટલાક લોકો આસામ, મેઘાલય, મિઝોરામ, કેરલા કે ફોરેનમાં રહે છે એની પાસે ભગવાન ક્યારેક નથી મળતા, સુપાત્ર દાનનો મોકો નથી મળતો, જૈન હોવા છતાં પણ આરાધના કરી શકતા નથી. કેટલાક વ્યક્તિઓ જૈનત્વ મળેલો છે પણ શરીર જો સાથ આપતો નથી તો કરી શકતા નથી. આ બધા જ અનુકૂળ સંયોગો જો જીવનની અંદર પ્રાપ્ત થયેલા હોય ધર્મ આરાધના કરવાનું ચૂકશો નહીં. આ પરમાત્માના વચનો છે. અવસર બેર નહીં આવે. અને મળેલો મનુષ્ય જીવનનો આયુષ્ય કેટલો છે પણ આપણને ખબર નથી. આવતીકાલના ભરોસે રહેશો તો ખબર નહીં આવતીકાલે આવશે કે નહીં. मौत जब आती है दबे पैर चले आती है, न गाती है न गुनगुनाती है, न गाती है न गुनगुनाती है. मौत जब आती है दबे पैर चली आती है. ક્યારે આવશે ખબર નહીં પડે પણ આંખ નીચા જ એના પહેલા જેટલા સુકૃત જેટલી આરાધના જેટલો તપ કરી શકતા હોઈએ આ તપને વેડફવા જેવી નથી. ડીલે ઇઝ ડેન્જરસ. જે ડીલે કરશે એના આત્મા ઉપર જોખમ રહેલો છે. તો આ મળેલા અવસરને આપણે ગોલ્ડન ચાન્સને ઓપોર્ચ્યુનિટીને પૂરેપૂરી રીતે એનો ઇસ્તેમાલ કરીને આ માનવ જીવનને સફળ કરીએ એ જ મંગળ છે. ધન્યવાદ. ચોથ પાંચ છઠમ ચોથ પાંચમ છઠ એટલે તારીખ 28/7, 29/7, 30/7 ના આવે છે. પણ આ વર્ષે દરેક સંઘોની અંદર વર્ષી તપની આરાધનાઓ થઈ રહી છે એટલે અચલ ગજાધિપતિ ભગવંતે આમાં એક ઓપ્શન મૂક્યો છે જે આ અઠમ શ્રાવણ સુદ પાંચમ છઠ અને સાતમ એટલે કે 29/7, 30/7 અને 31/7 ના જો આપણને કરવી હોય તો એ ચાલશે, એ વેલિડ છે. અને 1 તારીખના 1 ઓગસ્ટના એનું પાવણું આવશે. તો જે પણ વર્ષી તપ આરાધકો છો જો આપણે આ અઠમ તપમાં જોડાવવું હોય, સહભાગી થવું, આયોજન કર્યું છે. જે 4 ગુરુવાર આપણે આ અભિષેક કરશું. વિવિધ ગુરુવારના વિવિધ અભિષેકો હશે જેમાં પ્રથમ 24 તારીખના વર્ધમાન શક્રસ્થ અભિષેક છે જે ગુરુના અધિપતિ એવા મૂળનાયક આપણા સુરતીનાથ દાદા અને એનો આ પ્રથમ અભિષેક આ ગુરુવારે આપણે વ્યાખ્યાનની અંદર વ્યાખ્યાનના સમયમાં વ્યાખ્યાનનો જે સમય છે એ સમય દરમિયાન આ અભિષેકનું આયોજન કરશું. તે દિવસે વ્યાખ્યાન માંગલિક હશે અને આ અભિષેક વિધિવત સંગીતના સાથે મંત્રોચ્ચાર સાથે કરવાના છે.
જેનો નકરો પ્રથમ ગુરુવારના 2 પરિવારને આપણે આ લાભ આપશું. એનો નકરો 9,000 રૂપિયા રાખવામાં આવ્યો છે. 2 પરિવાર આમાં લાભ લઈ શકશે. 9,000 રૂપિયા ભરીને એક પરિવાર અને 9,000 રૂપિયા ભરીને બીજો પરિવાર પહેલો તે પહેલો ધોરણે નામ લેવામાં આવશે. જે પણ ભાગ્યશાળીને આમાં સહભાગી થવું હોય રચિત જે નમોથુણમ સ્તોત્ર છે એનો વિસ્તારપૂર્વક 271 જેટલા વિશેષણો જે વર્તમાન સક્ર સ્તંભની અંદર આપવામાં આવેલા છે. પ્રકૃષ્ટ પુણ્યનો ઉદય જેને કરવો હોય, જેને પરમાત્મા પોતે પ્રકૃષ્ટ પુણ્યવાન છે, એમના એક વિશેષણો દ્વારા પરમાત્માના જે જન્માભિષેક થતો હોય એ પ્રમાણે બરાબર 9:30 કલાકે વર્તમાન સક્ર સ્તવનો આયોજન કરવામાં આવશે. તો 2 પરિવાર જો કેટલા અહીંયા તપસ્વીઓ છે, કેટલા આરાધકો છે, આપના પરિવારોને પણ અહીંયા બોલાવીને આખો સમસ્ત પરિવાર એ અભિષેકનો લાભ લઈ શકે એવો એક આયોજન સંઘે કર્યો છે. તો વર્તમાન સક્ર સ્તવ 271 જેટલા વિશેષણોથી જે યુક્ત છે એ અભિષેકની અંદર જેને પણ પોતાનું નામ લખાતું હોય ના સત્વારે આપણે આ અભિષેક કરવાના છીએ. તો અલગ અલગ ઔષધિથી યુક્ત જે અભિષેક હશે એમાં અભિષેકમાં જેને પણ લાભ લેવો અત્યારે છે. એના પછી શાંતિ લઘુ શાંતિ સ્તવ, એના પછી છઠ્ઠો સ્મરણ, એવા અલગ અલગ સ્તોત્રો દ્વારા આપણે 4 ગુરુવારના દિવસે અભિષેક કરશો. ગુરુ ગ્રહના અધિપતિ એવા જેમ આપણે ગ્રહ શાંતિનો આપણે સ્તોત્ર બોલીએ છીએ એમાં હવે ઋષભા જીત સુપાશ્વાસ ચાભિનંદન શીતલાવ સુમતિ સંભવ સ્વામી રિયસ્પતિ, એટલે કે જે આ ભગવાન છે કયા કયા, તો ઋષભદેવ પરમાત્મા, એના પછી અજીતનાથ પરમાત્મા, સંભવનાથ પરમાત્મા, સુમતિનાથ પરમાત્મા, સુપાર્શ્વનાથ ભગવાન વગેરે આ બધા કયા ગ્રહના માલિક છે, તો ગુરુ ગ્રહના માલિક છે. તો સુમતિનાથ પરમાત્મા ગુરુ ગ્રહના માલિક છે. જેનો જન્માક્ષરમાં ગુરુ પાવરફુલ હોય એ આત્મા દરેક ક્ષેત્રની અંદર ગુરુતા પ્રાપ્ત કરે. તો આ ગુરુ ગ્રહના સ્વામી પરમાત્માના અભિષેક અહીંયા રહો છો એટલા જ નહીં, તમારા પરિવાર ક્યાંક બહાર પણ રહેતો હોય તો એને પણ આપ આમંત્રણ આપી શકશો. આખો પરિવાર અહીંયા આવીને સંગીતની સાથે આ અભિષેકનો આ લાભ લઈ શકશે. લગભગ 1.5 કલાક સુધી ચાલશે. 11 વાગે છૂટા થઈ જશે. સંદેશ પૂજા આપણે 9 વાગે તે દિવસે એને સ્થગિત કરી અને અભિષેક પૂર્ણ થાય ફરી પાછા આપણે સંદેશ પૂજાની શરૂઆત કરશું. અને આમાં ફક્ત ને ફક્ત સાંભળ્યો, ફક્ત ને ફક્ત મૂળના એક પરમાત્માના જ અભિષેક કરવાના છે. અને જે 2 લાભાર્થીઓ તે દિવસે લાભ લીધો છે એમને જ આ અભિષેક કરવાના છે, એ પણ ખાસ લક્ષમાં રાખજો. આ પ્રમાણેનું આયોજન છે. અત્યારે પ્રથમ ગુરુવારના 2 નામ મારી પાસે આવી ગયા છે. તો હવે જેમના પણ નામ આવશે એને આગળના ગુરુવારે આપણે આમે જ કરશું. એ પ્રમાણે આપ લક્ષમાં રાખજો. આગળ વધીએ. ત્યાંથી તૈયાર થઈ જજો. આવતા રવિવારે વળી પાછો જે બીજા અભિષેક થશે એ સ્તોત્રનું નામ, એટલે જેને પણ લાભ લેવો હોય અત્યારથી માનસિક તૈયારી રાખી દેજો. દર વર્ષની જેમ ચાલો આ બાજુ સાંભળજો બહેનો જરા. દર વર્ષની જેમ ચાતુર્માસ સૂચિની તૈયારી થઈ રહી છે. એના બધા પ્રૂફો આવી ગયા છે અને એની તૈયારી કરવાની છે. તો હજુ પણ જે ભાગ્યશાળીઓ ચાતુર્માસ આના ફોડની અંદર આપ કદાચ લાભાર્થી લખજો. ચાલો હવે આવનાર ગુરુવારના વર્તમાન સપ્તસ્થ અભિષેકના જે 2 નામ આવ્યા છે એમાં પ્રથમ લાભાર્થી છે એકતા ગ્રુપ હસ્તે રાજુ લાપસિયા અને બીજું નામ છે માતૃશ્રી કેશરબેન પોપટલાલ. નામ છે ફ્રેન્ડ્સ વર્લ્ડ લેવલ
હસ્તે રેખાબેન કિરણ ભુરિયા. ચાલો બંનેની ખૂબ ખૂબ અનુમોદના છે આમાં. ગઈકાલનો પ્રશ્ન જે દાદરની અંદર જે શોખ છે, જે મુમુક્ષુઓના દીક્ષાનો પ્રસંગ હોય, વરઘોડનો પ્રસંગ હોય કે વિદાય સમારંભ હોય, એનો કેટલા વર્ષોથી લાભ લેવાનો જે દુકાન શોખ છે એનું નામ છે યુવામ. યુવામ નામનો શોખ કેટલાય વર્ષોથી દીક્ષાર્થીઓનો આ ડ્રેસનો લાભ લઈ રહ્યા છે. બીજો જે સ્થાન આપવામાં આવ્યો તો એ કયા સ્થાનના નામ આપવામાં આવ્યા તો એક બાજુ સમેત શિખર અને બીજી બાજુ હિમાચલ પ્રદેશ અને કાશ્મીરનો નામ લેવામાં આવ્યો હતો. લગભગ બરાબર છે. વર્ષાબેન નાગરા. મધુબેન પી ડેડિયા. અંદાવી